આ તરફ અમદાવાદના પાલડી વિસ્તારમાં કપિરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે। પાલડીની નવપદ અને શારદા સોસાયટીમાં કપિરાજનો ત્રાસ છે। 15થી વધુ લોકો પર કપિરાજે હુમલા કર્યા છે। સોસાયટીના સ્થાનિકોને કપિરાજે ઇજાગ્રસ્ત કર્યા હતા। વાંદરાઓના ત્રાસથી લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। વાંદરાઓને પકડવામાં તંત્રને જાણે રસ નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। વન વિભાગની ટીમ રોજ આવીને અહીંથી પરત ફરે છે। વન વિભાગની ટીમ ફક્ત દેખાડા કરે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। પાલડી વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। અનેક લોકોને ઈજાગ્રસ્ત કરી રહ્યા છે। ગણતરીના કલાકોમાં અંદાજિત 15થી વધુ લોકો હશે જેમને કરડી ગયા છે। હવે વન વિભાગ દ્વારા આ કામગીરી છે વાનર પકડવાની ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે। સ્થાનિકો છે તે પણ અત્યારે ભયભીત હાલતમાં હવે જીવી રહ્યા છે। બેન, કેટલો એક ડર લાગે છે હવે અહીંયાથી બહાર નીકળવાનો? બહાર નીકળતા પહેલાં વિચારવું પડે છે કે નીચે વાંદરા છે કે નથી, પછી અમે આગળ વધીએ। દેરાસર દર્શન કરવા જતાં જ વાંદરાઓ ઝડપી લે છે પગને। અરે સવારે હું પ્રતિક્રમણ કરીને ઊભી થઈ અને 6:45 દેરાસર દર્શન કરવા જતી હતી અને અચાનક જ પાછળથી આવીને વાંદરાએ સીધું નખ ખોર્યાને દાંત બેસાડી દીધા છે। એટલે આખું ચામડી બે જગ્યાએથી ફાડી કાઢી છે। કપડાં તો ફાટી ગયા પણ ચામડી બી બધી ફાટી ગઈ છે। કેટલા લોકોને આવી રીતે બચકા ભર્યા હશે? મારું થયું પછી સાંભળવા આવ્યું કે 15-20 જણને થયું છે। એની આમાં બેદરકારી નહીં પરંતુ સ્થળ પર હાજર રહીને લોકોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા તે જરૂરી બન્યું છે। જોકે અનેક લોકોને અહીંયા કપિરાજના આતંકના કારણે અનેક લોકો છે તે ઈજાગ્રસ્ત પણ થયા છે। તો એક મહિલા છે તેને હોસ્પિટલાઇઝ કરવાની પણ ફરજ પડી છે। ત્યારે નાના બાળકોથી લઈને સૌ કોઈ ધોળા દિવસે બંધ બારણે કપિરાજના આતંકના કારણે ઘરમાં કેદ થવાની ફરજ પડી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।